વડોદરા શહેરના સુશેન સર્કલ ખાતે નાણાંની લેવડદેવડ બાબતે થયેલી મારામારી અને ઝઘડાની ઘટનામાં મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા. તારીખ 23/2/2026ના રોજ રાત્રે અંદાજે 22 વાગ્યાના સમયે સુશેન સર્કલ ખાતે આવેલ રાજવાડી ચાવાળાની બાજુમાં કેટલાક ઈસમો વચ્ચે નાણાંની લેવડદેવડ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી અને ઝઘડો થયો હતો. બનાવ અંગે બંને પક્ષો તરફથી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ગુનાઓ નોંધાયા હતા. પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડોદરા શહેરના માન પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા તથા મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ગોધલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. મળેલ બાતમીના આધારે સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.